એટલે તમને આવડે તો છે જ, માત્ર એના ગૌરવ બોધનો જ પ્રશ્ન છે. આટલું બધું જે મૂંઝાઈ ગયા છીએ આપણે કે આપણી ભાષા મરવા પડી જશે ને એનો નાભિશ્વાસ ચાલે છે ને, એવું કશું નથી. અને બીજું, આપણે જ્યારે વાત કરતા હોઈએ છીએ ત્યારે મહાનગરોની જ કરીએ છીએ. હું અમદાવાદની શું શૈક્ષણિક સ્થિતિ છે કે મુંબઈની પરિસ્થિતિ કેવી છે, કલકત્તાના ગુજરાતીઓ શું કરે છે, એવી જ વાતો કરું તો ત્યાં તો જે તે વિસ્તારની પોતાની ભાષા હોય એ ભાષા વધારે ચાલતી હોય. ભાષા વિજ્ઞાનનો હું વિદ્યાર્થી છું. એક લિંક લેંગ્વેજ છે કે જેને કારણે તમે સમાજમાં જઈને કામ કરવા માંગો છો, એ કામ સરળ થાય એવું છે, તો એ ભાષા તમે શીખી જ જાઓ. અહીંથી ભણી ગણીને જેટલા છોકરાઓ પરદેશમાં જાય છે બધા પોતાનું કામ સોરવી લે છે કે નહીં? કલકત્તા જાય બધા બોલી જ શકે છે થોડા વખત ગુજરાતી. કેટલા બધા ગુજરાતીઓના ઘરમાં મુંબઈમાં મરાઠી બોલાય જ છે. કામવાળી બાઈ સાથે એ લોકો મરાઠીમાં જ વાત કરે છે અને બહુ ફ્લુએન્ટલી કરે છે. મારી બહેન આફ્રિકામાં પણ પરણી છે, એ સ્વાહિલીમાં જ્યારે વાત કરતી હોય છે ત્યારે ત્યાંના માણસને પણ મૂંઝવણ થાય. એ તો અહીંયા જ ભણી છે, ગુજરાતી માધ્યમમાં ભણી છે અને ડાક્ટર થઈને ત્યાં ગઈ છે, પણ એ સ્વાહિલી બોલે છે અને સરસ રીતે બોલે છે. અને સામે પક્ષે એના ઘરે જે લોકો કામ કરે છે એ લોકો પણ આપણે મળી ગયા હોઈએ નૈરોબી એના ઘેર, એટલે આપણે પૂરતી સભાનતા સાથે કે ના ભાઈ આપણે અભણ નથી, એટલે એના ઘેર જ કામ કરતો હોય પણ તોય આપણે એમ થાય કે આપણે જરા કામ છાકો શરૂઆતમાં પાડવો જોઈએ, એટલે આપણે પછી ગુડ મોર્નિંગ એમ કહીએ. એ હાથ જોડીને તમને જય શ્રી કૃષ્ણ. સર્કલ ઓફ કોમ્યુનિકેશન કમ્પ્લીટ્સ. હવે એ માટે જ છે આ ભાષા. તો તમે એ વાત મનમાં પહેલાં જ સ્પષ્ટ કરી લીધું કે સાહિત્ય અને ભાષા એમ આપણે ભેગું નહીં કરી નાખીએ. બધાને લિટરેચરમાં રસ હોવો જ જોઈએ અને સમજણ હોવી જ જોઈએ એવું નથી, બને જ નહીં. તમે ગુજરાતી માધ્યમમાં ભણ્યા છો ને તમારા વર્ગમાંથી તમે કદાચ કવિતામાં રસ પડ્યો, તમારી જ બાજુમાં બેન્ચમાં બેસતો તમારી સાથીદાર હોય એ કંઈક ગણિતમાં રુચિ ધરાવતો હોય, એ કંઈક બીજી પ્રવૃત્તિમાં એને વધારે રસ હોય, એટલે એક જ ખંડમાં એક જ શિક્ષક એક જ વિષય ભણાવે તો પણ એને ઝીલનારાના રસરુચિ અનુસાર એ જાય. એટલે બધાને કવિતા આવડવી જ જોઈએ એ ગેરસમજ મારા મનમાં નથી, એવો મારો હઠાગ્રહ પણ નથી. મારી ભાષા આવડે એને કાંત અને કલાપીની કવિતા આવડવી જ જોઈએ એવો ખોટો ખ્યાલ મારા મનમાં જરાય નથી. કારણ કે જેટલાને અંગ્રેજી આવડે છે એ બધાને વર્ડસવર્થ અને શૈલીની ખબર નથી. કવિતા એ તો અભિવ્યક્તિનું શિખર છે, ત્યાં સુધી જઈ શકાય તે તો બહુ જુદી ભૂમિકા છે, એ બધા ન જાય. પણ હા, આ મારી ભાષા તમને ત્યાં સુધી જવા માટે ઉપયોગમાં આવે છે. એટલે કાળી ધોળી રાતી ગાય ને પીવે પાણી ચરવા જાય એમાં તમને સમજ પડવા માંડે તો કેટલું બધું જોડે જોડે આવે છે. ગાય માટેનો પ્રેમ એ આવે છે. વાછરડા પર હેત અપાર એમ કહો એટલે મા અને દીકરીના સંબંધની વાતનું પણ સરસ સૂચન છે. દરેક ભાષા પોતાની સંસ્કારિતા, પોતાનો સમાજ, એની ભૂગોળ, એનો ઇતિહાસ, એની નાગરિકતા બધું લઈને આવે અને કેવા મજાના શિક્ષણ આપી દે છે. હવે આપણે બાળકોને એ નથી ભણાવવા માગતા. કંઈક એવું જ થઈ ગયું છે કે આવું બધું આવડે એટલે આપણા છોકરા કંઈક જરાક પાછા પડી ગયેલા ગણાય. હવે તું અહીંયા રમવા આવ મજાની ખિસકોલી, તું દોડ તને દઉં દાવ મજાની ખિસકોલી, એમ જ્યારે ગાતા ગાતા શીખ્યા ત્યારે યાદ નહોતું કે કેટલો સરસ મેસેજ છે કે જેને પણ તમારી સાથે ઇન્વોલ્વ કરવા હોય, જોડવા હોય, તો પહેલાં એને દાવ લેવા દેવો જોઈએ, આપણે આપવો જોઈએ. ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં? ઓપ્શન છે. ચકીને બહુ વિનમ્રતાથી કીધું છે કે તું આમ આવવું જ પડશે, એવું નથી. મારી સાથે રમવા આવશો કે નહીં? અને આવવા માટે તને આમ આપીશ, તને આમ કરીશ, એવી એક ગુજરાતી સમજણ પણ છે. આપણે મેઘરાજાના આગમનમાં સરસ મજાના આવકારના ગીત ગઈએ. અંગ્રેજીમાં તમે એમની મૂંઝવણ હશે કે જે સમજણ હશે એ પ્રમાણે રેન રેન ગો હવે કરે. આપણે શું કામ એવું કહીએ? આપણે તો વધારે આવે તોય કોઈએ ક્યાંય ઉભા રહીને મેઘરાજાને ગાળો દીધાનું એક પણ ફોટો જર્નલિસ્ટે સ્ટોરી નથી કરી. આપણી સમજણ, આપણી કૃષિ પ્રધાન સંસ્કૃતિ એને આપણને જુદું શીખવ્યું. આપણું બધું બહુ સરસ છે. બાળકોને એ કહેવાનું છે અને કે કોણ? મમ્મી પપ્પા. મુશ્કેલી ત્યાંથી શરૂ થઈ ગઈ. આ મમ્મી પપ્પાનો વિશ્વાસ બહુ ઓછો છે.
કારણ કે મોટા છે, એમણે જોયું છે, એમને લાગે છે કે સમાજમાં એક જબરજસ્ત સ્પર્ધા ચાલે છે, એમાં મારું બાળક પાછળ રહી જશે જો એ ગુજરાતી કર્યા છે તો. એટલે એને અંગ્રેજી તો આવડવું જોઈએ. સારો વિચાર છે. કોઈ પણ ભાષા જગતની તમને ઉત્તમ રીતે આવડે ક્ષતિરહિત તો બહુ જ સારું. મારા અવલોકન તો એવા પણ છે કે જ્યાં નાના નાના બાળકોને આપણે મોકલી દઈએ છીએ શરૂઆતમાં ભણવા માટે કિન્ડર ગાર્ડન પ્રકારનામાં, એમાં જે બહેનો આવે છે ભણાવવા માટે એ અંગ્રેજીમાં એમએ નથી, એ તો 12 ધોરણ સુધી ઇંગ્લિશ મીડિયમમાં ક્યાંક ભણી છે, ટાઈમ પાસ કરવા માટે એના કાઇનેટિકનું પેટ્રોલ નીકળે, થોડીક એની બીજી સ્વતંત્રતા રહે એ માટે એ ત્યાં આવે છે. તો એને જેવું આવડે છે એવું અંગ્રેજી આગળ ચલાવે છે. તો એવા કરતાં તો જેને સરસ ગુજરાતી આવડે છે એવા પાસે આપણું બાળક મૂકીએ અને મજાનું ગુજરાતી શીખે, તેમાં ખોટું શું? અને ભાષા વિજ્ઞાને એવું કહ્યું છે કે જગતની એક ભાષા આવડે અને જગતની બીજી કોઈ પણ ભાષા આવડે જ તમે શીખી જ શકો, કારણ કે તમારી પાસે વિકલ્પ સમજવા માટે એક ભાષા છે. તો શું કરવા આ ભાષાનો ગૌરવ બોધ ના થવો જોઈએ? આ કોઈ એક ભવ્ય હરીફાઈ ચાલે છે ને એમાં આપણા સંતાનોને આપણે રેસના ઘોડાની જેમ દોડાવવાના છે, અને જરૂર પડે તો સમજાવીને ઠીક થોડુંક ક્યાંક સમજે એવું લાગે ત્યાં આગળ પેલું લીલું ઘાસ દેખાડતા લલચાવીને, અને એ પછી પણ ન દોડે તો ફટકારીને પણ દોડાવવા જ છે. પણ દાખલા તરીકે તમારું સંતાન રેસનો ઘોડો છે જ નહીં, એને રેસમાં ભાગ લેવો જ નથી, તમારે એને લેવડાવવો ન હોય, ન જોઈએ. એક સ્વતંત્ર અશ્વ છે, એને એની ઈચ્છા પ્રમાણે મોટું થવા દો. એ સ્વતંત્ર વ્યક્તિત્વ છે, એના વ્યક્તિત્વનો આદર કરો. એને બીજી ભાષા ત્રીજી ભાષા કેટલા બધા તમારા જ કુટુંબમાં હશે જ કે જે લોકો પરદેશમાં, હવે તો છોકરાઓ કંઈ એકલા અમેરિકા ઇંગ્લેન્ડમાં નથી જતા, તો ફ્રેન્ચ પણ શીખી જાય છે, સ્પેનિશમાં પણ વાત કરી શકે છે, જર્મન જઈને છોકરાઓ જર્મન ભાષા પણ શીખીને પોતાના, ભલે ને ગુજરાતીમાં ભણ્યા હોય, જરૂરિયાત એ જનની છે એટલે તમે એ પ્રમાણે શીખી જ જાઓ. પણ એનો જે પાયો નાખવાનો છે, જેમાં કોન્સેપ્ટ ક્લિયર કરવાના છે, એમાં માતૃભાષા જ મદદ કરે. પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ થવું જોઈએ. એમાં જો બાળક ભણે તો એને મનમાં કેટલા બધા વિચારો જે શરૂઆતમાં ગાળામાં સમજાતા નથી એ સ્પષ્ટ થાય. પછી એનું અંગ્રેજી આગળ ઉપર એનામાં વિશેષ અભ્યાસ એ ક્યાં નથી થઈ શકતો. પણ જેના ઘરમાં ગુજરાતી બોલાય છે, મમ્મી પપ્પા સાધારણ અંગ્રેજી જાણે છે, કારણ કે બાળક ઘેર આવીને જે કંઈ પૂછે છે એનો જવાબ મમ્મી પપ્પા આપે એટલું સારું અંગ્રેજી એમનું નથી. એને વિજ્ઞાનમાં થયેલો સવાલ એનો વિજ્ઞાનમાં ગુજરાતીમાં એને જવાબ આપડતો હોય પપ્પાને, પણ એને અંગ્રેજીમાં કેવી રીતે કહેવો એ એને ન આવડતો હોય. તો બાળક પહેલાં તો જેને આદર્શ માને છે એને જ કાચા માનવા માંડશે, અને પછી એને થશે કે મમ્મી પપ્પા તો કશું જાણતા જ નથી. તો એ જે આદર હોવો જોઈએ એ નહીં રહે તો પછી તો કેટલા બધા પ્રશ્નો ઊભા થશે મોટા થાય એ બાળકો પાસે તમારા માટે. એના કરતાં તમને જે આવડે છે એ ભાષામાં તમે વાત કરી શકો. તમને નથી આવડતું એ પણ એને સમજાવી શકો, બેટા મને આ વાત હું કાલે વાંચીને તને કહીશ. અંગ્રેજીમાં તો તમારી એ મુશ્કેલી છે. અને હવે તો અભ્યાસક્રમો કેવા બની રહ્યા છે. આપણે જે માસ્ટર્સમાં ભણ્યા હશું એ આ લોકો ગ્રેજ્યુએશનમાં ભણે, એટલે આપણે માટે આ વસ્તુ મુશ્કેલ છે એમની સાથે કામ પાડવું. એટલે તમારે એને ટ્યુશનોમાં મૂકવા જ પડે. શાળાઓ એટલું ભણાવી નથી શકતી અથવા ભણાવવા માગતી નથી, એટલે એને ટ્યુશન ક્લાસમાં. અને આ બધી જવાબદારી કોને ભાગે છે? પેલી મમ્મીને ભાગે. મમ્મીએ નોકરી પણ કરવી છે, મમ્મીએ બાળકને પણ આખી હરીફાઈમાં સૌથી આગળ પણ રાખવું છે. એટલે આ સુપર ફોર્મનો જમાનો છે. એ સવારથી ઉઠીને બાળકને જે બધી પ્રવૃત્તિમાં લઈ જઈને એક્સપોઝર આપે છે. પિતા પાસે એવી અનુકૂળતા નથી, એવો સ્વભાવ એનો નથી. માં છે એટલે તો આ માની ભાષાની મને ચિંતા થાય છે. માં આટલું બધું કરે છે ને, અને આટલી પીડા એની તકલીફો છે ને, એમાં ઓછી થઈ શકે જો એ માની ભાષામાં ભણાવે ને તો, ઘરમાં માની ભાષામાં વાત કરે તો. હવે આ જેવા નવેમ્બર ડિસેમ્બરમાં બધા આયાવર પંખી ત્યાંથી અહીંયા ઉતરશે, બધાના કુટુંબમાં વિદેશમાંથી લોકો આવવાના લગ્ન પ્રસંગે. 3 વીક્સ એ જગતમાં આપણે અહીંયા આમે કલાકો વેડફીને મજા જલસા કરીએ છીએ, એમને માટે 3 વીક્સ બહુ મોટી અચીવમેન્ટ છે. એ માટે બિચારા આવે,
હવે એ વખતે એમના બાળકો જો આવ્યા હોય જોડે તો જે ઘરે કઠણાઈ ઊભી થાય છે, દાદા દાદી કે નાના નાની પોતાના પૌત્ર પૌત્રી સાથે વાત નથી કરી શકતા, કારણ કે આ અંગ્રેજીમાં બોલે છે. અચ્છા, હવે એવું નથી કે દાદા અભણ છે, દાદાને અંગ્રેજી તો આવડે છે, આમના ઉચ્ચાર, આમની બોલવાની પદ્ધતિ, એમની વાક્ય રચનાઓ એ ઝટ દઈને પકડાતી નથી આપણાથી. એમાં જો એ ટેલિફોન પર હોય, ફેસ ટાઈમ પર હોય તો કેટલી બધી મુશ્કેલી થાય. દાદા માટે બાળકને પણ એટલો જ હેત જ છે, દાદાને અપાર પ્રેમ છે, પણ એ જે પેલું બ્રિજ ઓફ કોમ્યુનિકેશન છે ને, એ ભાષાની ગેરહાજરીને કારણે ખોટકાઈ ગયો છે.